આ વાત છે વર્ષ 2012ની. ભાવનગર નજીકનું નાનું ગામ. આ ગામમાં શારદાબેન નામની એક વિધવા માં રહેતી હતી. પતિના અવસાને 18 વર્ષ વીતી ગયા હતા. તેમનો એક જ દીકરો નીરવ. નીરવ ત્યારે માત્ર 5 વર્ષનો હતો જ્યારે તેના પિતા દુનિયા છોડીને ગયા. ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત નહોતો. શારદાબેન ગામમાં લોકોના ઘરમાં કામ કરવા લાગી. સવારના 5 વાગ્યે ઉઠતી, ઘરનું કામ પૂરું કરીને 3-4 ઘરમાં વાસણ, કપડાં અને સફાઈનું કામ કરતી. પોતે ક્યારેય નવી સાડી ખરીદી નહીં, પણ નીરવ માટે દર વર્ષે નવા કપડાં લાવતી. રાત્રે સૂતા પહેલા એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન, મારા દીકરાને ભણાવીને ઊંચો માણસ બનાવજે. સમય ધીરે ધીરે પસાર થયો. નીરવે મહેનતથી અભ્યાસ કર્યો, ડિપ્લોમા પૂર્ણ કર્યું અને નોકરી માટે અમદાવાદ ગયો. શરૂઆતમાં નીરવ દર રવિવારે માને ફોન કરતો. દર 3 મહિનાએ ગામે આવતો. પછી કામનો ભાર વધ્યો. ફોન અઠવાડિયામાંથી મહિને થયા અને પછી ફક્ત તહેવાર પૂરતો. શારદાબેન ક્યારેય ફરિયાદ કરતા નહીં. માત્ર એક જ વાત કહેતા, બેટા, ખાઈને કામ કરજે. વર્ષ 2021. શારદાબેનને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. ગામના ડોક્ટરે તપાસ કરી અને કહ્યું, હૃદય નબળું પડી ગયું છે, ખાસ કાળજી રાખવી પડશે. પડોશીએ નીરવને ફોન કર્યો. નીરવે જવાબ આપ્યો, હવે ઓફિસમાં મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, હું 2 અઠવાડિયામાં આવીશ. પણ 2 અઠવાડિયા પહેલા જ સ્થિતિ ગંભીર બની ગઈ. શારદાબેનને અંદાજ આવી ગયો કે સમય ઓછો છે. તેને સ્પષ્ટ અને શાંતિથી એક ચિઠ્ઠી લખી, મારા પ્રિય નીરવ, હું તારી ઉપર ક્યારેય ગુસ્સે નથી. તું નાનો હતો ત્યારે રાત્રે તાવ આવતો, ત્યારે હું આખી રાત જાગતી. આજે હું શાંતિથી જઈ રહી છું. મને વિશ્વાસ છે ભગવાન તારી સંભાળ લેશે. આ ચિઠ્ઠી ગામના મંદિરના પૂજારીને સોંપી. તે રાત્રે ભગવાનનું નામ લેતા લેતા શારદાબેન શાંતિથી પરમધામ પામી ગયા. 3 દિવસ પછી નીરવ ગામ પહોંચ્યો. ઘર ખાલી, પડોશીઓ શોકમાં. મંદિરે પૂજારીએ ચિઠ્ઠી આપી. નીરવે ચિઠ્ઠી વાંચી અને પહેલી વાર જીવનમાં જોરથી રડ્યો. તે સીધો મંદિરમાં ગયો. ઘૂંટણીએ પડીને બોલ્યો, હે ભગવાન, મને એક તક આપો. મારી માને એકવાર ફરી હું મળી શકું. તે સમયે મંદિરમાં એક વૃદ્ધ મહિલા આવી. તેને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. નીરવે દોડી જઈને તેમને સહારો આપ્યો. વૃદ્ધ મહિલાએ માથા પર હાથ ફેરવી અને કહ્યું, બેટા, માતા પિતા જીવતા હોય ત્યારે તેમની સેવા કરવી એ જ સાચી ભક્તિ છે. આ શબ્દો સાંભળીને નીરવને લાગ્યું, આ તો ભગવાનનો સીધો જવાબ છે. તે દિવસથી નીરવે નિર્ણય કર્યો, દર મહિને ગામમાં આવશું, વૃદ્ધાશ્રમમાં સેવા કરશું, માતા પિતાની સેવા વિશે લોકોને જાગૃત કરશું. તે સમજ્યો, ભગવાન ચમત્કારથી મૃતકોને પાછા લાવતા નથી, પણ જીવતા માણસોને સંદેશ જરૂર આપે છે. માતા પિતા જીવતા ભગવાન છે. સમય જતા સંબંધો પાછા મળતા નથી. ભગવાન સંકેત આપે છે, સમજવું આપણું કામ છે.